અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ લઈ લેતા નાસભાગ મચી જવા પામી હતી. થિયેટરની સ્ક્રીન 3 બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં ફસાયેલા 2 લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા. 19 પ્રેક્ષકો મૂવી જોઈ રહ્યા હતા. રિક્લાઇનર સીટના વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. 3 ફાયર ટેન્ડરે 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ગતરોજ ચાલુ મૂવી દરમિયાન અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મલ્ટીપ્લેક્સની સ્ક્રીન નંબર 3માં આગ લાગતા જ અંદર બેસેલા પ્રેક્ષકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટના સમયે થિયેટરમાં 19 લોકો મૂવી જોઈ રહ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને અંદર ફસાયેલા 2 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં જ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે 3 ફાયર ટેન્ડરની મદદથી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ રિક્લાઇન સીટના વાયરિંગ કનેક્શનમાં લૂઝ કનેક્શન અથવા શોર્ટ સર્કિટના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. આગની આ ઘટનામાં સ્ક્રીન નંબર 3નો મોટા ભાગનો હિસ્સો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. હોલમાં રહેલી કિંમતી રિક્લાઇનર સીટો, એક્સક્લુઝિવ સિટિંગ, રોયલ માર્બલ, હાઈટેક સ્પીકર્સ, પ્રોજેક્ટર લાઇટિંગ, થિયેટર સ્ક્રીન, કાર્પેટ, એસી ડક્ટ અને સીલિંગ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના અંગે સિનેમાના મેનેજર દિવાકર કુમાર ચૌહાણ દ્વારા પોલીસ તથા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. આજરોજ અંદાજિત 12-50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા તો કર્યો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા. અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કરી. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નતું તો અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે.